સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ગુજરાત સહિત દેશભરમાં બહુચર્ચિત બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો વિજય થયો હતો અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ હતી. જેના બાદ આજરોજ થરાદ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આભાર વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પરંપરાગત રીતે માથા પર ઘડો ઉપાડી મામેરાની માતર ખવડાવવા આવ્યા હતા, જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પરિણામ પછી પહેલી વખત મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે થરાદ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે તમામ આગેવાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મેં ચૂંટણીના કેમ્પેનિંગમાં કહ્યું હતું કે તમે એક દીકરીનું મામેરું ભરો, જેમાં હીરા મોતી કે મિલકત જોતી નથી, માત્ર લોકશાહીના ઢબની રીતે મામેરામાં એક તમારો મત માગું છું. આ બનાસકાંઠાની 18 આલમે જે આપણી પરંપરાગત સંસ્કૃતિ રહી, દીકરી એના પિયરમાં મળવા જાય, દીકરીએ પરંપરાગત રીતે પિયર જતી ત્યારે ભાડારૂપી રકમ આપતા એ પ્રણાલીને આગળ વધારવા કોઈ દીકરીનું મામેરું એનો ભાઈ આર્થિક રીતે બધી રીતે ભરે, પણ ગામમાંથી મામેરામાં ગયા હોય તે દરેક જણ દીકરીને કંઈક ને કંઈક આપે. એમાં બનાસકાંઠા જિલ્લાના દરેક 36 કોમે વોટ પણ આપ્યા અને નોટ પણ આપી અને આ ચૂંટણીમાં નોંધ સમગ્ર દેશ અને વિદેશમાં પણ લેવાય. આ ગર્વ મારું નથી, સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું છે. વધુમાં જણાવ્યું હતું કે હું ખાતરી આપું છું કે જે મામેરું ભર્યું એના ભાગરૂપે માતર નાસ્તામાં ખવડાવી, જે આપણી સંસ્કૃતિ પ્રમાણે માથા પર ઘડો ઉપાડી લીલોતરું રાખીને જે પરંપરાગત રીતે વિધિ કરી હતી. કોઈ કાર્યકરને હેરાન કરશે તો બચાવ માટે તૈયાર છીએ. તાલુકા કોંગ્રેસ સમિતિનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે તાકાતથી ચૂંટણી લડાવ્યા છે તે સામ દામ દંડ ભેદ રાજનીતિ સામે અડીખમ રહ્યા છે. તેમણે કોઈ પણ લોકો ખોટી રીતે હેરાન કરશે, ચાહે પોલીસ વિભાગ, વહીવટી તંત્ર હોય કે કોઈ પદાધિકારી હોય, અમે ગાંધીજીને માનવાવાળા છીએ ત્યારે ગાંધીજીના માર્ગ પર ચાલીએ છીએ, પણ ખોટી રીતે હેરાન કરશે, અન્ય તો કરશે તો કોંગ્રેસના અમે તમામ આગેવાનો અમે કોંગ્રેસના કાર્યકરોના બચાવમાં આવીશું. જે કંઈ સિક્યુરિટી કે પ્રોટેક્શન આપવું પડે તે અમે આપવાનો પ્રયત્ન કરીશું તેમ જણાવ્યું હતું. આજે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના પરિણામ પછી પહેલી વખત મતદારોનો આભાર માનવા માટેનો કાર્યક્રમ થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ એમની સમગ્ર ટીમે અહીંયા આયોજન કર્યું છે. ત્યારે હું થરાદની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું, સમગ્ર બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને મેં ચૂંટણીના કેમ્પેનમાં દરેક સભાઓમાં વાત કરી હતી કે તમે મને જીતાડીને એક દીકરીનું મામેરું ભરો, એટલે મારે મામેરામાં હીરા મોતી કે પૈસા કે મિલકત કોઈ જોતી નથી, માત્ર એક લોકશાહી ઢબે મામેરાના ભાગરૂપે તમારો એક મત માગું છું. બનાસકાંઠાની જનતાએ 18 આલમ 36 કોમે જે આપણી પરંપરા સંસ્કૃતિ રહી એ પ્રમાણે કે કોઈ પણ ગરીબ સમાજની દીકરી કે કોઈ પણ દીકરી જેને દીકરી કહેવાય કે બેન કહેવાય એ એના પિયરમાં ગમે ટાઈમે મળવા જાય એના હારાને ઘરેથી, ત્યારે પણ એના મા બાપ, એના કુટુંબીજનો કે ગામવાળા એના ભાડા રૂપે નાના મોટી રકમ આપતા. એ પ્રણાલિકાને આગળ વધારતા કોઈ દીકરીનું મામેરું એનો ભાઈ આર્થિક રીતે બધી રીતે ભરે, પણ ગામમાંથી મામેરામાંથી જેટલા ગયા હોય એટલે કોઈ 50 આપે 100 આપે ને મામેરામાં ભાગીદારી નોંધાવે. એમાં સમગ્ર વિસ્તાર આખો બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો હોય, પણ 18 આલમ 36 કોમે વોટે આપી અને નોટે આપી. એ એક અદ્ભુત ચૂંટણી કે જેણે આ મતદારોની ખમીર બનતું એક જે ગૌરવ બનતો ઇતિહાસથી બનાવ્યો, એની નોંધ એ સમગ્ર દેશમાં ને વિશ્વમાં મીડિયાએ લીધી. એ આ ગૌરવ મારું નથી, આ ગૌરવ બનાસકાંઠાની જનતાનું 18 આલમ 36 કોમનું છે. ત્યારે હું અપેક્ષા રાખું ને ખાતરી આપું છું કે એમણે જે મામેરું ભર્યું એ મામેરાના ભાગરૂપે આજે માતર નાસ્તાની અંદર માતર પણ બધા જે હાજર હતા એમને ખવડાવી, જે આપણી સંસ્કૃતિ પ્રમાણે માતા માથે ઘડો ઉપાડી લીલોતરું રાખીને એ મામેરાના જે બધા બેઠા હોય આગેવાનો એ જવું પડે, એ પણ એક સંસ્કૃતિ પરંપરા એની જળવાઈ રહે એ પણ કર્યું. અને ફરી
તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનોનો આભાર માનીને એટલી ખાતરી આપું છું કે જે તાકાતથી ચૂંટણી લડ્યા છે, સામદામ દંડ ભેદની રાજનીતિ સામે અડીખમ રહ્યા છે, એમને કોઈ પણ લોકો ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરશે, ચાહે પોલીસ વિભાગ હોય કે કોઈ પણ વહીવટી તંત્ર હોય કે કોઈ પણ પદાધિકારીઓ હોય. અમે ગાંધીજીને માનવાવાળા છીએ, પણ ગાંધીજીના માર્ગે ચાલવા છતાં પણ કોઈ ખોટી રીતે અન્યાય કરશે તો અમે કોંગ્રેસના સૌ આગેવાનો અમારા કાર્યકરના બચાવમાં આવશું અને જે કંઈ એને સિક્યુરિટી આપવી પડે, જે પ્રોટેક્શન આપવું પડે એ પ્રોટેક્શન પૂરેપૂરા આપવા માટેના પ્રયત્નો કરીશું. ને બનાસકાંઠાની જનતાને જે વાયદા વિકાસના કામોના આપ્યા કે પાણીનો પ્રશ્ન હોય, આરોગ્યનો હોય, શિક્ષણનો હોય, રોજગારીનો હોય, બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિવિધ પ્રશ્નો છે જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે લોકસભામાં એનો અવાજ ઉઠાવવો પડે તો પણ ઉઠાવી અને ગુજરાતને બનાસકાંઠાને ન્યાય મળે, કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે લોકો સુધી પહોંચે એવા આવનાર આ 5 વર્ષની અંદર મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે. આ મીડિયાએ પણ તમારી બેન દીકરી તરીકે માની અને ખૂબ સોશિયલ મીડિયા અને મીડિયાએ મદદ કરીને એક આ સીટને એક રાષ્ટ્રીય મીડિયા કે બીજા મીડિયાને પણ તમારા બધાની તાકાતના કારણે નોંધ લેવી પડી એ બદલ તમારો બધાનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર. રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં વહીવટી તંત્ર સજાગ બની ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે થરાદ વહીવટી તંત્ર દ્વારા પણ થરાદ શહેરમાં વિવિધ એકમો, મોલ, હોસ્પિટલ સહિતની જગ્યાએ ફાયર સેફટીને લઈ તપાસ હાથ ધરી હતી, જેમાં ફાયર સુવિધાઓ ન હોય તેવા વેપારીઓને નોટિસ પણ આપવામાં આવી હતી. તેમ છતાં કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ન કરાતા થરાદ મામલતદાર અને ફાયર ઓફિસર દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સ્ટાફ સાથે થરાદના મામલતદાર અને ફાયર ઓફિસર વિરમજી રાઠોડ દ્વારા નગરમાં આવેલા જી માર્ટ મોલ અને આરકે સુપર મોલ બંને મેનેજમેન્ટમાં ચાલતા હતા તેનો ઉપયોગ કરવાની ના પાડી હતી અને નોટિસ 30 તારીખ આપવામાં આવી હતી. છતાં પણ ઉપયોગ ચાલુ હોય મામલતદાર અને ફાયર ઓફિસર સાથે બંને મોલને સીલ કરવામાં આવ્યા હતા. ધાનેરાના ભાટીપ ગામે ખેતરમાં તલાવડીમાં ડૂબી જવાથી 2 ભાઈઓના મોત થયા હતા. આ બનાવના પગલે સ્થાનિક તંત્ર ઘટના સ્થળ પર પહોંચીને બંને યુવાનોના મૃતદેહને ખેત તલાવડીમાંથી બહાર કાઢી તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ભાટીપ ગામે મોડી રાત્રે 2 ભાઈઓના ડૂબી જવાથી મોત થયા છે. ખેત તલાવડીમાં નાનો ભાઈ ડૂબવા લાગ્યો હતો, જેથી મોટો ભાઈ તેને બચાવવા જતા બંને ભાઈઓના ડૂબી જવાથી મોત થયા છે. બનાવની જાણ પરિવાર અને આજુબાજુના સ્થાનિક લોકોને થતાં બંનેની શોધખોળ હાથ ધરી હતી. બનાવના પગલે સ્થાનિક તંત્રની ટીમ ઘટના સ્થળ પર પહોંચી બંને યુવાનોના મૃતદેહને બહાર નીકાળી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈને ઘટનાની જાણ થતાં તેઓ ફેસબુકના માધ્યમથી મૃતક યુવાનોના પરિવારને સાંત્વના પાઠવી હતી. મૃતક જીતેન્દ્રસિંહ નામનો યુવાન વડોદરા ખાતે એસઆરપીમાં નોકરી કરતો હતો તેવું જાણવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા વાવ તાલુકાના રામસરા ખાતે આવેલ રામજી મંદિરના જીર્ણોદ્ધાર આયોજિત મહંત શ્રી 1008 શ્રી પૂનમદાસજી ઉર્ફે પ્રભાકરદાસ મહારાજની શતાબ્દી પ્રસંગે કરવામાં આવેલ રામકથા સપ્તાહ મહોત્સવનો પ્રારંભ આજરોજ તારીખ 16/6/2024થી કરવામાં આવ્યો છે. જે કથા 7 દિવસ ચાલશે, એટલે કે તારીખ 22/6/2024ના રોજ કથાનો સમાપન થશે. ત્યારે કથાકાર શ્રી વિક્રમ પ્રસાદ શાસ્ત્રી રૈયાવાળાના મુખેથી કથાનો પ્રારંભ થયેલ છે. જે રામકથાને સાંભળવા માટે ભક્તોનો પહેલા દિવસથી જ ઘસારો ચાલુ થઈ ગયો છે અને આવનાર ભક્તો માટે અન્નક્ષેત્ર ટ્રસ્ટના મહામંડલેશ્વર 108 મહંત શ્રી જાનકીદાસ મહારાજ દ્વારા ભોજન, પ્રસાદ, ચા પાણી સહિતની આવનાર ભક્તોને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.